હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજની આપણી રેસીપી છે જે બહાર મળે છે એવી જ ચટપટી અને એટલી ટેસ્ટી રગડા પેટીસ આપણે આજે ઘરે બનાવવાના છીએ. તો ચાલો એના માટે રેસીપી જોઈ લો અને અમુક ટિપ્સ પણ છે સાથે. તો અહીંયા મેં આગલા દિવસે એટલે કે 6 થી 7 કલાક પહેલાં ગરમ પાણીમાં અહીંયા મેં સફેદ વટાણા આવે છે એને પલાળી દીધા હતા. તો હવે એ વટાણાનું પાણી આપણે કાઢી લઈશું અને એક કુકરની અંદર જે વટાણા છે એને આપણે એડ કરી લેવાના છે. હવે બધા વટાણા આપણે કુકરમાં એડ કરી લઈશું. એમાં આપણે જેટલું પાણી જોઈએ એટલું પાણી વટાણા છે એના હિસાબે આપણે પાણી એડ કરી દઈશું. અને મીઠું અને હળદર અને અહીંયા મેં 2 નાના બટેકા હતા એ એડ કરી દીધા છે. અને એની આપણે 6 થી 7 સીટી વગાડી લઈશું કે જેથી વટાણા છે આપણે સરસ રીતે બોઇલ થઈ જાય અને સરસ રીતે એટલે કે કૂક થઈ જાય. હવે અહીંયા મારી પાસે મેં પેટીસ માટે બટેકા છે એને બાફી દીધા હતા. તો એ બધા બટેકાની છાલ ઉતારી લઈએ. અને હા, એક જરૂરી સૂચના કે જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા છો, મારો વિડીયો પહેલી વાર જુઓ છો, પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. તો અહીંયા બધા બટેકા છે એની છાલ ઉતરી ગઈ છે. તો આ રીતે પાઉંભાજીના મેશર વડે મેં અહીંયા એને મેશ કરી લીધા છે બટેકા, જેથી જ્યારે ટિક્કી બનાવીએ ને ત્યારે મોટા જે કેમ બટેકાના આપણે ડગરા કે એ ન આવે. તો અહીંયા બટેકાની અંદર આપણે મસાલો કરીએ. મસાલામાં એકદમ આસાન છે. આદુ મરચાંની પેસ્ટ, મીઠું, ધાણાભાજી એટલે કે કોથમીર અને અહીંયા 2 થી 3 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી દીધો છે, જેનાથી એકદમ સરસ એવું આપણું બાઇન્ડિંગ રહે અને ટિક્કી બનાવીએ ને ત્યારે વચ્ચેથી તૂટે નહીં અને એવી ક્રિસ્પી અને સરસ આપણી ટિક્કી રેડી થઈ જાય. તો જો જરૂર લાગે ને તો જ કોર્નફ્લોર એડ કરજો, વધારે પડતો કોર્નફ્લોર એડ કરવાનો નથી. અહીંયા મેં 2 થી 3 જ ચમચી કોર્નફ્લોર એડ કર્યો છે. હવે આ રીતના થઈ જાય આપણો માવો રેડી, એટલે હાથમાં એટલે કે હથેળીમાં થોડું તેલ લગાવી લેવાનું છે, જેથી આપણા હાથ છે એ ગંદા થાય નહીં. એટલે કે ટિક્કી જ્યારે બનાવીએ એટલે કે ગોળામાંથી ટિક્કી બનાવીએ ને આપણે ત્યારે આપણા હાથમાં એ ચોંટે નહીં. તો આ રીતે આપણે એને 2 હથેળીમાંથી સરસ એવો લુઓ તૈયાર કરી અને ગોળા વાળી અને ટિક્કીનો આ રીતે શેપ આપી દેવાનો છે. અને આજુબાજુથી ગોળ શેપ સરસ આપી દઈશું. અને જો જાડી કરવી હોય તો જાડી અને પાતળી કરવી હોય તો થોડી દબાવી અને એટલે કે પ્રેસ કરી એની આપણે ટિક્કી બનાવી લઈશું. તો અહીંયા મેં જે માવો હતો એમાંથી બધી ટિક્કી છે એને રેડી કરી અને એક બાજુ મૂકી દીધી છે. હવે બનાવવાની છે આપણી લીલી ચટણી. તો એના માટે મિક્સી જારની અંદર મેં અહીંયા થોડી ધાણાભાજી લઈ લીધી છે. મેં થોડી ડાળીઓ તો હું રાખું જ છું, મારે ધાણાભાજી રાખું ને એટલે ડાળી તો હું રાખું જ છું. હવે એમાં આદુ મરચાં, 1 ચમચી જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, થોડા શિંગદાણા, ખાંડ અને લીંબુનો રસ અને થોડું પાણી એડ કરી આપણે મિક્સી જારને બંધ કરી અને આપણે ચટણી છે એ બનાવી લેવાની છે. તો અહીંયા આપણી તીખી ચટણી છે એ આપણી રેડી થઈ જશે. તીખાશ તમે તમારા હિસાબે રાખી શકો છો. હવે અહીંયા જો તમને દેખાશે કે મારી જ્યારે હું ધાણાભાજી લાવું ને ઘરમાં એટલે હું ડાળીનો ભાગ આવે છે ને ઉપરથી થોડોક જ કાઢું, બાકી આખી જે સ્ટીક આવે ને જે ડાળખી કહીએ એ હું રાખું જ છું. એનો ટેસ્ટ પણ એટલો જ સરસ આવે છે. અને હવે અહીંયા લીલી ચટણી રેડી છે. અને મીઠી ચટણી માટે મેં અહીંયા જો આંબલી અને ગોળ છે એની અંદર પાણી એડ કરી અને એમાં લાલ મરચું પાવડર, મીઠું, ધાણા જીરું નાખી અને ઉકાળી લીધી હતી. અને પછી એને આપણે મેશ કરી અને ગાળી લીધી છે. અને જરૂર પડે એટલું પાણી એડ કરી આપણી ચટણી આપણે ખાટી મીઠી ચટણી રેડી કરી લીધી છે. તમે ગોળની જગ્યાએ ખજૂર પણ એડ કરી શકો છો. તો હવે બંને ચટણી આપણી રેડી થઈ ગઈ છે. અને આ બાજુ આપણે કુકર ખોલી અને જોઈ લઈએ તો આપણા વટાણા છે એ પણ સરસ રીતે કૂક થઈ ગયા છે, એકદમ ચડી ગયા છે દાણો. તો હવે એમાં જે બટેકા છે એને આ રીતે આપણે સહેજ દબાવતા જઈ અને મેશ કરી લઈશું. અને લાગે તો પાણી થોડું એડ કરી લેવાનું છે, કારણ કે પાણી થોડું મારે એકદમ એક્ઝેક્ટ પરફેક્ટ પાણી થયું હતું. મેં 1 વાટકી જેટલા વટાણા લીધા હતા ને તો એની સામે મેં 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું હતું. તો એકદમ સરસ રીતે આપણા વટાણા છે બફાઈ ગયા હતા. થોડું પાણી એડ કરી અને સરસ રીતે મિક્સ કરી અને જે બટેકા છે ને આ રીતે આપણે ચમચી વડે કે કોઈ પણ ચમચા વડે એને આપણે મેશ કરી લેવાના છે, જેથી આપણો જ્યારે રગડો ઉકળે ને ત્યારે એકદમ સરસ ઘાટો રગડો થતો જાય. આમે પણ રગડો તો ઘાટો થવાનો છે. અને બટેકા નાખવા એ ઓપ્શનલ છે, તમે ન પણ નાખો તો પણ ચાલે. તો અહીંયા તો હું બટેકા છે એ રગડો બનાવું ને એટલે જોડે નાખી જ દઉં છું કે જો કદાચ કોઈને પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ હોય તો પૂરી લઈ આવો અને આ જ રગડો બનાવેલો હોય એ જ એમાં એડ કરી દો. તો
તો હવે આપણે મસાલા કરી લઈએ. તો જેમાં હળદર, મરચું પાવડર, ધાણા જીરું, મીઠું અને અહીંયા 1 ચમચી જેટલો મેં ગરમ મસાલો એડ કર્યો છે. હવે એમાં થોડું પાણી એડ કરી આપણે રગડાને થોડી વાર માટે ઉકળવા દેવાનું છે. આને વઘાર કરવાની જરૂર પણ નથી, અને જો તમારે વઘાર કરવો હોય તો પણ તમે થોડું તેલ મૂકી ડુંગળી અને ટમેટું એ નાખી તમે વઘાર પણ કરી શકો છો. તો હવે રગડો આપણો ઉકળે છે ત્યાં સુધી આપણે ટિક્કી છે એને શેલો ફ્રાય કરી લઈએ. એટલે કે આ રીતે નોનસ્ટિકનો કે કોઈ બી તવો હોય ને એની ઉપર ટિક્કી છે એમાં આ રીતે તેલ લગાવી દઈશું. હું તેલ ઓછું યુઝ કરું છું, એ તમે જોઈ લેજો. તેલ તમે થોડું વધારે એડ કરતા હોય તો વધારે પણ કરી શકો છો. અહીંયા આપણે ટિક્કી છે એને આપણે આ રીતે હું પ્રેસ કરી અને પછી મૂકી દઉં છું. કારણ કે જો તમે જોઈ શકો છો કે જ્યારે હું ટિક્કી મૂકું છું ને ત્યારે મારી ટિક્કી છે ને એ છેડા ઉપર ભાગતી જાય છે, પણ હું સહેજ દબાવીશ ને એટલે ટિક્કી છે એ ભાગશે નહીં અને ભાંગશે નહીં, એટલે કે ભાગશે નહીં, દોડીને નહીં જાય. અને જ્યારે પણ જો મેં થોડી વાર માટે ટિક્કીને રાખી દીધી હતી ને એક બાજુ, એટલે જ્યારે પણ ચમચાથી આપણે પલટી મારીએ છીએ ને તાવીથાની મદદથી, તો એ એકદમ ભાંગી નથી જતી. એકદમ કડક આપણી જે બહાર કેવી મળે છે બસ એવી જ ટિક્કી આપણી રેડી થઈ જશે. અને એક શાના માટે કે જ્યારે આપણે ટિક્કી બનાવી અને થોડી વાર માટે એક બાજુ રાખી દીધી હતી એટલે. તો અહીંયા આપણો રગડો છે એ પણ સરસ રીતે ઉકળી ગયો છે અને રગડો આપણો રેડી થઈ ગયો છે. તો એનું ગેસ બંધ કરીને આપણે હવે અહીંયા ટિક્કી જોઈ લઈએ. તો ટિક્કીને પણ પલટી મારી દીધી હતી, અને જો એમાં થોડું તેલ મને ઓછું લાગ્યું તો મેં થોડું તેલ વધારે એડ કરી અને આ રીતે ટિક્કીને બંને બાજુથી સરસ રીતે ક્રિસ્પી કરી લીધી છે. તમને જો વધારે ઓછી કૂક કરવી હોય તો તમે ઓછી પણ કરી શકો છો. અહીંયા હું ટિક્કી છે એને બંને બાજુથી સરસ રીતે મેં ક્રિસ્પી કરી લીધી છે. તો આ રીતના આપણે બધી ટિક્કી છે આપણી રેડી થઈ ગઈ છે. અને એ જ વસ્તુ કે કડક એકદમ સરસ આપણી ટિક્કી કરવી હોય કે વચ્ચેથી ભાંગી ન જાય જ્યારે આપણે પલટી મરાવતા હોઈએ ત્યારે, તો એને બનાવો ને ત્યારે થોડી વાર માટે એને એક સાઈડમાં મૂકી દેજો. પછી આપણે બીજું ચટણીને એ બનાવી લેજો. તો આપણી ટિક્કી છે ને જ્યારે પણ આપણે પલટી મારતા હશું ને તાવીતાથી કાઢતા હોઈશું ત્યારે ભાંગશે પણ નહીં અને એકદમ વચ્ચેથી સોફ્ટ થાય છે એવી નહીં થાય. એકદમ બજારમાં મળે છે ને આપણને એવી ટિક્કી રેડી થઈ જશે. તો હવે આપણી રગડા પેટીસ તૈયાર છે, તો એને આપણે સર્વ કરી લઈએ. તો એક પ્લેટની અંદર રગડો એડ કર્યો છે અને તેની ઉપર મેં અહીંયા 2 ટિક્કી મૂકી દીધી છે. અને ઉપરથી મેં દહીં હતું જે ઘરમાં એને મેં ફીટી લીધું છે. ઉપરથી મીઠી ચટણી એડ કરી છે અને ઉપરથી આપણે ખાટી મીઠી ચટણી પણ એડ કરીશું. જેટલું આમાં ડેકોરેશન કરીએ ને એટલું ઓછું પડે છે, ઉપરથી એટલું જ ચટપટું બને છે. તો ઝીણી સમારેલી ડુંગળી, ટમેટું અને એકદમ ઝીણી સેવ, તમે નાયલોન સેવ પણ લઈ શકો છો. ઉપરથી ચાટ મસાલો, મરચું પાવડર અને ધાણા ભાજી ઉપરથી આપણે ભભરાવી દીધા છે. તો કેવી પ્લેટ એકદમ સરસ લાગે છે ને અને ખાવાની ઈચ્છા થાય છે ને. અને જો હું અહીંયા જો તમને બતાવું કે જો જ્યારે ટિક્કીનો ટુકડો કરીએ ને ત્યારે એકદમ વચ્ચેથી પોચી પણ નથી પડતી, એટલે એક બાઈટ છે ને એટલો સરસ રીતે આપણો આવવાનો છે. તો અમે તો એન્જોય કરીએ છીએ, તમે પણ બનાવો. અને હા, વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ